માત્ર ગીરમાં જ નહીં પણ હવે રાજકોટ નજીક પણ સાંભળવા મળશે સિંહોની ડણક. વન વિભાગ દ્વારા વિધિવત મંજૂરી મળે તો આવું શક્ય બનશે. ગીરનું ઘરેણું ગણાતા સિંહ હવે ગીરની બહાર ડણક કરતા સંભળાશે. સિંહનું ઘર માત્ર ગીર નથી, પરંતુ સિંહો બૃહદ ગીર એટલે આજના ચોટીલા સુધી સૌરાષ્ટ્રમાં વિહાર કરતા હતા. સિંહ પ્રેમીઓને ગીર સેન્ચુરીની જેમ જ સૌરાષ્ટ્રના પસંદ થયેલા સ્થળોએ સિંહ દર્શનનો લહાવો મળી શકશે. સિંહ માટે હવે રાજકોટના માંડા ડુંગર વિસ્તાર અને આસપાસના જસદણ સુધીના ડુંગરાળ અને જંગલ વિસ્તારની અંદર રહેવા મળી શકે છે. રાજકોટ માંડા ડુંગરથી જેતપુર સુધી લાયન ટેરેટરીને વન વિભાગ દ્વારા વિધિવત મંજૂરી મળી તેવી જ તજવીજ હાથ ધરવામાં આવી. જો આવું થશે તો બાબરાથી જેતપુર વચ્ચેના જંગલ વિસ્તારમાં પણ ડાલામથ્થા સિંહની ગર્જના સાંભળવા મળશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટ લાઇન હેઠળ સિંહ માટે લાયન ટેરેટરી જાહેર કરવામાં આવી છે. આમ તો ગીર અને બૃહદ ગીરનો આખો વિસ્તાર ગીરના જંગલથી લઈને ચોટીલા ડુંગર સુધીનો માનવામાં આવે છે. રાજકોટના માડા ડુંગર અને જસદણ તેમજ જેતપુર જંગલ વિસ્તાર સુધી લાયન ટેરેટરી છે, જે સિંહ માટે અનુકૂળ છે. સિંહ સાથે રહેવા માટે ટેવાવવું પડશે. સિંહ માનવ ઉપર ક્યારેય હિંસક નથી બન્યા કે હુમલા નથી કર્યા. પ્રવાસીઓ માટે જ નહીં પરંતુ સિંહ સંવર્ધન માટે પણ આ જરૂરી છે કે સિંહ માટે નવા રહેઠાણ સુનિશ્ચિત થઈ જાય.